થાનગઢ જોગ આશ્રમ ખાતે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે। તો આ દરમિયાન જો વાત કરીએ તો તારીખ 19-20 તથા 21-4-2024 રોજ શુક્રવારથી રવિવાર સુધી થાનગઢના શ્રી જોગદ્યાનપુરા આશ્રમ ટ્રસ્ટ ખાતે પરમ પૂજ્ય શ્રી જોગ બાપુના આશ્રમનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને રાજકોટના વિદ્વાન શાસ્ત્રી કૌશિકભાઈ અનંતરાય ત્રિવેદી યજ્ઞના આચાર્ય પદે રહેશે। આ દરમિયાન જો વાત કરીએ તો ત્રિદિવસીય કાર્યક્રમ દરમિયાન હોમ, યજ્ઞ, નગરયાત્રા, પ્રાણ પ્રતિષ્ઠા વિધિ, શિખર, કળશ પૂજન, ધ્વજ આરોહણ વિધિ, મહાઆરતી, અખંડ રામધૂન, ભજન, સંતવાણી તેમજ સંતો મહંતોના આશીર્વચન અને ભોજન પ્રસાદ વગેરેનું આયોજન કરવામાં આવેલ છે। તો તારીખ 21-4-2024 રવિવારના રોજ સંતો મહંતોના સન્માન આશીર્વચન કાર્યક્રમ દરમિયાન દ્વારકાપીઠ જગતગુરુ શંકરાચાર્ય સ્વામી, શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ, પરમ પૂજ્ય કનીરામદાસજી મહારાજ, ભરતગીરી બાપુ તેમજ પરમ પૂજ્ય આલકુ બાપુ ભગત તથા પરમ પૂજ્ય કિશોર બાપુ વગેરે સંતો મહંતો ઉપસ્થિત રહેશે। શ્રી જોગદ્યાનપુરા આશ્રમ ટ્રસ્ટ તથા ટ્રસ્ટીઓએ એક અખબારી યાદી જે છે તે દ્વારા આ ધર્મમય ત્રિદિવસીય કાર્યક્રમનું ભક્તજનોએ લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવેલ છે।